હા શું કહું, અહીં ગામડેથી અહીં આવી તો ખરી, પણ જોયું ગામમાં, અહીં શહેરમાં તો છોકરાઓને વહુને કેવા બાંધતા હોય, પણ મારા તો કેવા મજાના એને હંપીને રહે છે. બેવના ભાગ પાડી દઉં ને જમીનના, પછી મને શાંતિ. ત્યાં સુધી એમાં મને પાણી પાણી કોક પાણી પાવ. અરે પાણી અરે મારી પાણી અરે પાણી. મારી હું થયું મારી? અરે બટા શક્કર આવી ગયા ને પડી ગઈ. ઊભા થાવ લ્યો હાથ આપું. હાલો ના ઉભા રહ્યો, હું ટેકો દઈને ઊભી થાવ છું. એ મારી માં. પડતા નહીં મારી, પડતા નહીં. આ કેમ કરતા થયું મારી? હવે ભાઈ ઉંમર થઈ, શક્કર આવી ગયા. હા હા આટલું બધું હાલવાની ટેવ નથી ને. હા શેક મંદિર ઓલા નાકે છે, હા હા ત્યાંથી આવતી હતી. મેં કીધું આગળ આવી જાય, પણ હવે માજી તમે રહ્યો છો ક્યાં? અરે હું તો ગામડેથી આવી છું ને. અહીંયા છે ને મારા બે દીકરા છે, દેવાંગ ને આદિ. હા હા બસ અહીંયા હવે તો અહીં ઓરું જ છે, પણ હવે નો હલાય. હાલો મારી હાલો. આટલું બધું મારાથી તમે હવે. આદિભાઈ ના ઘરે આવ્યા છો એમ ને? હા ઓળખો એને તો, એ મારો દોસ્તાર છે. ઓળખો છો ને? હા બસ જો ને. હાલો એના ઘરે મૂકી જાવ તમને. હાલો. બેટા મીરા, મીરા કઈ કામમાં હશે, સાંભળતી નથી. મીરા. શું છે બા? ક્યારના મીરા મીરા, અંદરથી અહીંયા પહોંચતા વાર તો લાગે ને. પણ હોકારો તો દેવાય ને કે હા બા હું આવું છું. હા બા હું આવું છું, બોલો શું કામ છે? બેટા જરાક ધીરેથી બોલ ને. આ છે ને જરાક માથું હવારથી ભારે છે, થોડીક ચા પીવીશ. કેટલી ચા પીવો છો આખો દિવસ? આ જ્યારથી પડ્યા ને ત્યારથી ચાના નામ ઉપર તો તમે કાર્ડ કાઢો છો, કાર્ડ. દિવસમાં 25 વખત ચા બનાવવાની. બેટા ક્યાં પછી વખત થયો? હજી સુધીમાં તો 2 વખતે નથી થઈ. તો તમને ઓછી લાગે છે 2 વખત? માણસને સવારે એક જ ટાઈમ ચા પીવી જોઈએ. એક તો આ ઉંમર, એમાં તમને આટલું લાગ્યું છે. અરે ખોટા હેરાન થઈ જશો. બેટા અમારે ગામડે તો છે ને એ અડધા કલાક ક્યાં અમે લોકો એક દાળી ચા પી. બહુ સરસ. આ ગામડું નથી ને બા, આ સિટી છે. અહીંયા અમારે 500 કામ હોય છે તમારા સિવાયના પણ. કોણ જાણે શું લાગી ગયું ને શું એક્સિડન્ટ થઈ ગયું. તમે તો હેરાન કરી નાખ્યા છે અમને બધાને. હવે બેટા હલાતું નથી તો મારે તમને કેવું પડે ને. આ જરાય જો પગ મંડાતો નથી નીચે. અરે તો કોણ કહે છે કે અહીંયા બહાર સુવો? તમને ખાટલો ઢાળી દઈશ ને તો ત્યાં સુતા રહેજો, અને રસોડામાં મજા આવે ને ત્યારે ચા બનાવીને પીધા કરજો. બેટા નથી હલાતું મારાથી, અને અહીં બેહું ને તો કોકના મોઢા ભળાય, એટલે અહીંયા તો છે બેઠી ને છું. ગેસનું સિલિન્ડર અને ચૂલો તમારા ખાટલાની ઉપર મૂકી દઈશ, પછી તો ચા બનશે ને. બેટા કાં તું આવી વાત કરસ? હું આવી ત્યારે તો કેવું તો હારું બોલતી હતી કે સેવા કરશું ને આમ કરશું. આ સેવા કરવાનું તો હજી કઈ આવ્યું જ નથી, ત્યાં તું આટલી બધી ઉકળસ. ત્યારે તો તમે પણ બોલતા હતા ને કે મારી સેવા કોઈને કરવાની જરૂર નથી. માણસ પોતાની બોલીથી બદલી શકે સમય જાય એટલે. હારું હવે સા કર દેવીશ કે નથી કર દેવી? ચા જઈશ, છૂટકો નથી ને મારી પાસે. કરાવડાવી દઉં છું. દામિની, દામિની. શું છે? એ માં બા માટે ચા બનાવી આવ. એક મિનિટ. બા માટે ચા બનાવી આવે એટલે? બાને ચા પીવી છે. હું ઘરના બીજા કામ કરું છું ને તો તું ચા બનાવી આવ. હાથમાં મહેંદી નથી મૂકી અને કયા કામની વાત કરો છો? કોઈ કામ કરતા તો છો નહીં. ઘરના બીજા કામ છે, જુઠ્ઠું બોલો માં. જાઓ, આ પોતે છે ને કામમાંથી છટકવું છે ને એટલે બોલો છો. તમે જઈને મૂકો છો, હું નહીં મૂકું. પહેલા તો 50 વખત બા માટે ચા બનાવતી હતી ને. બાની સેવા કરવી છે, બા બહુ સારા છે, બા આમ બા તેમ. હવે બા નથી ગમતા. કેમ? તો તમને નથી ગમતા? પહેલા તો જ્યારે હું કામ કરવા જતી હતી બા માટે ત્યારે તો વચ્ચે પડતા હતા કે ના ના બા માટે તો હું જ કરીશ. તો જાઓ ને. મેં બહુ બધા કામ કર્યા છે અત્યાર સુધી, થાકી ગઈ છું હવે હું. જ્યારથી આ બા આવ્યા છે ને ત્યારથી જીવન વેર વિખેર થઈ ગયું છે મારું.
પહેલા તો છે ને પોતાના સ્વાર્થ માટે બાની સેવા કરતા હતા, પણ હવે તો સાચે સેવા કરવી પડે છે. અને મને આ બિલકુલ પસંદ નથી. હવેથી હું બાની કોઈ સેવા નહીં કરું. તો ન કરતી ને, મને શું કહે છે? તારા ઘરવાળાને કે તારા જેઠને કે મૂક્યા આવ્યા ડોસીને ગામડે. શરમ નથી આવતી? આવ્યા ત્યારથી માથે પડીને બેઠા છે. આજ જાય કાલ જાય, આજ ફેસલો કરે કાલ ફેસલો કરે. જમીન તો આપી નહીં અને ઉલટાના માથે પડ્યા. સાચી વાત છે. આ જમીન આપવાના હતા એ જ દિવસે પડવું જરૂરી હતું તમારું. તને શું ખબર હોય? શહેરમાં કોઈ દિવસ આવ્યા તો હોય નહીં, કઈ જોયું તો હોય નહીં. બધી બાજુ આટકતા હશે, મોઢું ફેરવ્યું હશે ને એમાં કોક લગાડીને જતું રહ્યું છે. બટા આવા આળ મૂકોસ મારા પર. હવે હું ક્યાંય નજર કરવાની અરે હો? નહીં મૂકી આળ તો સીધી રીતે ફેસલો કરી દો ને. કેમ ફેસલો નથી કરતો? આ ટાટીઓ ભાંગ્યો ને એને કેટલો સમય થઈ ગયો છે, પણ નહીં, ખાટલા પર પડ્યા પડ્યા બસ બધાની પાસે સેવા કરાવી છે. અને આમ પણ આ ડોક્ટરે 50 વખત કહ્યું છે કે તમારે ફક્ત હિંમત કરવાની જરૂર છે. જો હિંમત કરીને ચાલશો ને તો પગમાં કોઈ જ વાંધો નથી, પણ હિંમત ક્યાં લેવા જવાની? હિંમત કરે તો સેવા કોણ કરે? બટા અત્યારે હવે આ 72 વર્ષની ઉંમરે હવે હું હિંમત કરતી હો? એક કામ કરો, મારે સા નથી પીવી, પણ મને બાથરૂમમાં તો લઈ જાવ કોક. શું કામ લઈ જઈએ અમે? અમારી પાસે છે ને એવો ફાલતુ સમય નથી તમારા માટે. તમારે જે કરવું હોય એને કરો. આખો દિવસ ચા પીધા કરવાની, વોશરૂમ જવું છે, ખાવું છે, સૂઈ જવું છે. તમારી પાસે બીજું કોઈ કામ નથી? તમારો ખાટલો છે ને કાલ મારે શેરીમાં મૂક્યા આવો છે, આવતા જતા બધા પાસે સેવા કરાવજો. એ લોકો પાછા અહીંયા મૂકી દેશે કે તમારી મૂર્તિને તમે સાચવો. કાંઈ નહીં બટા, તો પછી જમીને ઈ લોકોને જ દઈ દઉં ને, જે મારું કરે એને. સાંભળી લીધું ને? હવે છે ને જમીનની લાલચ ના આપો અમને. એ સારી નથી રીતે આપી ખબર છે મારે, નથી જમીન તો દેવી. કઈ કરવાના નથી અમારા નામે. દામિની ખરેખર આ મને તો પહેલા એમ હતું કે બા બહુ સારા છે, પણ બાએ તો એનો રંગ બતાવ્યો છે. વોશરૂમ જવું હોય ને તો તમારા ગગાને બોલાવીને જઈ આવજો. અરે બહુ બટા, રંગ મેં બતાવ્યો કે તમે બેવ જણિયું બતાવો છો? સારું થયું હજી તો મેં કાગળિયામાં ક્યાંય અંગૂઠા નથી માર્યા, ને મને લાગે છે કે આ ધક્કા મારીને કાઢે મને. હે ભગવાન, રોશન રગલાની ક્યાં વાત કરું? અહીંયા તે બધું એવું જ છે, બધા દેખાડાશ કરે છે. જુઓ, હું કહું છું ને તમને, એમાં તમારા પૈસા તમને મળી જશે. એમાં અરે મારું કામ અટકી ગયું છે, તમને તમારા પૈસા આપી દે જેમ કહું છું ને એક વાર. બટા દે. હા તો બસ ફોન મૂકો, કરું તમને ફોન. શું છે? આથી બાથરૂમ જાતી હતી, પાછું પડી જવાય છે, નથી હલાતું. અરે મરી જાવ ને, પડો છો હું કામ? હા, તમને શું લાગે છે? ના ના, હવે મરી જાવું છે. હા તો મરી જાવ. હા જુઓ, ત્યારે ગમે ત્યારે આડા અવળા, હા આદિ આમ કર, આદિ આમ કર. હા મારા માટે કઈ કર્યું તમે? નહીં ને? હા તમારા માટે થઈને આટલા દિવસ સુધી મેં દારૂ ન પીધો, હા બાર જુગાર રમવા ન ગયો, સવારમાં વહેલા ઉઠી જતો હતો, પણ તમને કયા કદર છે કઈ? હા હા જમીન છે ને એકવાર મારા નામ પર કરી દો, હા પછી તમને છે ને જ્યાં કહેશો ત્યાં મૂકી જઈશ. હા બધું સમજી ગઈ બટા, બધું સમજી ગઈ. માન્યતા આંબાને નીકળ્યા બાવળ. હા બધું હવે બધું એવું જ બોલશું તમે. બધી ખબર પડી ગઈ કે કેવા રંગ બતાવો છો. હે? અને ઓલી બે વહુ મને કહેશ કે હું રંગ બતાવું છું. હારું હારું, નજરે જોયું તો હવે ખબર પડી. ગામડે બેહીને મેં અંગૂઠા મારી દીધા હોત ને તો મરતા સુધી મારે રોવું પડત, પણ હવે ખબર પડી કે મારું કોણ છે ને બી પારકું કોણ છે. તમને એવું લાગે છે હે હું ધારું તો તમને અત્યારે જ પતાવી દઉં એમ છું, સમજ્યા તમે? પણ આ તો છે ને તું ડોસી છે એટલે જવા દઉં છું. આ જમીન મારી જ છે, મારી જ રહેશે. હા જ્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે તમે ઉકલી ગયા હોત તો વધારે સારું હતું. હા તો તમારા નામનું નાહી નાખત. હા, પછી મારી લાશમાંથી જ મારા અંગૂઠાના નિશાન લઈ લીધા હોત કા? નિશાન લેવાની જરૂર ન પડે. ભગવાન છે ને મારો. આ વારસાઈમાં નામ તો આવી જ જા તમારું.
પણ ખબર નહીં તમારે હજી કેટલું જીવવું છે હા હાથ પગ હાલતા નથી, ઉંમર થઈ ગઈ છે, છતાંય આ જીવવાના અબરખા પૂરા થતા નથી તમારા. ખબર પડશે, મારી ઉંમર ન તો થાય પછી કેવા ખબર કાશે ને હું છે ને બધી ખબર તમને પડી રહે. જો અત્યારે જુવાની છે ને એટલે ખબર નથી પડતી. મારી વાત સાંભળો, હજી કાગળિયા મારી પાસે જ છે જમીન. આ સહી કરી દો, એક અંગૂઠો મારી દો એટલે વાત પૂરી થઈ જાય. હવે હું એ ભૂલ ન કરું. એ કેવામાં ભૂલ થઈ ગઈ. હવે ભૂલ ન કરું બેટા. પેલા તમારી પાસે કેટલી વાર આવ્યો? હા, આ જ્યારના તમે પડ્યા છો ત્યારના કહો છો કે હવે હાજી થાય ત્યારે હું જમીનના ભાગ પાડીશ. હાજા ક્યારે થવું તમારે? હવે અંગૂઠા કાપી નાખાય પણ હું અંગૂઠાનો સિક્કો તો નહીં જ મારી દઉં તને. તું હવે જોયા કર. તો તમે જોયા કરો. હા, આ ઘરમાં કેવા હેરાન થાવ છો. ના રે, મોત માગી લઈશ. હા તો મને હારું ને. મોત મળી જ જાય. જલ્દી જાઓ. પણ મારા અંગૂઠા કાપીને હું મરાય પછી તમે હેમાં અંગૂઠા મરાવો જ ને એ માણસ જોઈ લે. હા જોઈ લે. જેને બતાવવું એને બતાવી દેજો. પણ છે ને મને કોઈ કામ ચિંતા નહીં. આ તમારા કામ કરવા માટે ન થાય અહીંયા. સારું, હું છે ને ભોળી છું, ભોટ નથી. મને બધી ખબર પડે છો. આ ઉંમરે આખી દુનિયા મેં જોઈ લીધી છે. એ રવજન રગલો તો હારા હતા કે અંદર અંદર મરી કૂટ્યા હતા. માને હેરાન નથી કરી. તમે બે જણા ઝઘડતા નથી પણ મને હેરાન કરી દીધી છે તે ઓલો નાનકો તો હજી હારો છે. એ તો હારો જ લાગશે ને. સહેજ હારો. તો એને હું પતાવી દઈશ. એ મારી માં હાલશે ને? એ તું જાણે અને તારા કરમ જાણે. પછી તારો બાપ તને લઈ જાય હારે ત્યાં બેહીને ઘંટી દેડા કરશે. હા તમારે તો હિત કરાવવું છે કે તમને પતાવી. તારે ઈ કરવું છે કરાવવા વાળી નાલાયક. મારી સામે બોલતાય શરમ નથી આવતી. શરમ ગંધાય છે તારું મોઢું દારૂમાં ને દારૂમાં. આ તો ગંધાય તો તમારે પીવો જ થોડોક. આ પગમાં રાહત થઈ જાય. રાખને તું કોની સામે હું બોલે તને કઈ ભાર નથી પડતી? કેમ? હવે રામખોર. કેમ મને ભાન નથી પડતી એટલે પોતાની જાતને હું સમજે છે હે? અહીંયા ને અહીંયા પતાવી દઈશ ડોએ. હાથ નહીં ઉપરથી મારા પર, સમજી તો? સાલે મારા પર હાથ ઉપાડે છે. જા ઉડા અંદર. બા, અરે બાપ, હા શું? હા, તમે અહીંયા કેમ બેઠા છો? ડૉક્ટરે કહ્યું છે ને કે તમારે આરામ કરવાનો છે બા. બસ આ 3 જણાએ તો જે કરવાનું હતું એ કરી લીધું. હવે થોડાક માસલા તારે ધોવાના બાકી છે. ધોઈ નાખ તોય એટલે ખબર પડી જાય કે કોણ કેવું છે ને કેટલા પાણીમાં છે. હું તો ગામડેથી હું ધારીને આવી હતી ને હું થયું અહીંયા. હું દેખાઈશ મને બધું. માછલા ધોવાના છે મતલબ શું થયું છે? હા, શું કર્યું છે આ ઘરના સભ્યોએ તમારી સાથે? જો બાપ, મને માંડીને વાત કરો. હું હકીકતમાં અહીંયા તમારી પાસે કોઈ બીજી વાતચીત કરવા નથી આવ્યો. હા તો તમને ભાળી ગયું અને મને થયું કે તમને ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, છતાં અહીંયા બેઠા છો એટલે તમારી ખબર પૂછવા જ આવ્યો હતો બા. બસ અત્યાર સુધી તો મેં ખાલી સાંભળ્યું હતું, સાયખ્યું નહોતું. એવું કહેવાતું કે કડવી વેલના બધાય કડવા હોય, પણ ખબર નહોતી. આજ હવે ખબર પડી ગઈ કે ઈનો અર્થ શું થાય. ભાઈઓ ને બાયું બધાય હરખા છે. હવે તુંય માસલા ધોઈ લે એટલે મનમાંથી અભિમાન ઉતરી જાય કે મારો એક છોકરો તો ડાયો હતો. લાગે છે કે તમને આ ઘરના લોકોની અસલિયતની ખબર પડી ગઈ છે. બધા લોકોએ પોતાનો રંગ બતાવી દીધો લાગે છે બા. તું એક બાકી છો. નહીં બા, જો હું તમને હંમેશા મારી સાથે જ રાખવા માંગુ છું બા, હંમેશા. પણ બાપ, આ લોકોએ શું કર્યું છે એ મને માંડીને વાત તો કરો. જુઓ, મોટા ભાઈની તો મને ખબર જ છે. આ વાત તમારાથી
આટલા દિવસો સુધી છુપાવીને રાખી હતી. પણ હા, શું કહ્યું છે એમને એ કહેશો તમે મને? તારે સાંભળવું જ છે ને? સાંભળી લે. સમજી ગયો બા, બધું જ સમજી ગયો. આ લોકો પોતાની ઓકાત ઉપર આવી ગયા છે. હવે અત્યાર સુધી મને તો એમ હતું કે મોટા ભાઈની જ આ ઘરમાં દાનત ખરાબ હશે. જ્યારે તમે મને વાત કરો છો ત્યારે લાગે છે કે ખરેખર હા, મીરા ભાભી અને દામિની પણ આ પૈસા અને જમીન માટે થઈને આવું કરી શકે. બાપ, તમે જરાય ચિંતા ના કરો. હું છું ને તમારી સાથે. હું તમને રસ્તો બતાવું છું. હા, તમે છે ને આ જે જમીન અને મકાન છે ને ગામડાનું, એ બધું જ મોટા ભાઈના નામે કરી દો. મોટા ભાઈને પૈસાની જરૂર છે, એટલા માટે થઈને જે આ બધું કરી રહ્યા છે. બસ એકવાર એના પૈસા આપી દો ને, એટલે પૈસાનું એને જે કરવું એ કરી નાખે. પણ તું વિચાર તો ખરો કે તારા બાપ પાસે આટલી જમીન ન હોત તો એવું કરે. જમીન છે એટલે આ બધા શાળા કરે છે, એટલે એને પૈસાની જરૂર છે. જમીન ન હોત ના પૈસાની જરૂર પડત તો એ ક્યાં જાત? ખાતર પાડવા જાત? ના ના, હવે મેં બધું સમજી લીધું છે કે મારું કોઈ નથી. નહીં બા, હું તમારી સાથે છું. અને તમારી સાથે જે આ લોકોએ કર્યું છે ને એનો જવાબ પણ હું જ આપીશ એમને. હું આજે જે બધાને ભેગા કરીને કહી દેવા માંગુ છું કે જો એ લોકોને તમારાથી તકલીફ હોય ને બા, તો હું તમને લઈને જુદો રહેવા જતો રહું. હું તમારી સારવાર કરાવીશ બા, હું તમને સાજા કરાવીશ. હા, જ્યાં સુધી તમે સારા નહીં થાવ ને બા, ત્યાં સુધી હું કામ ધંધે પણ નહીં જાઉં બા. હું છું ને. હા, તમે જુઓ, આ રીતે રડો નહીં. ડૉક્ટરે કહ્યું છે ને તમારે આરામ કરવાની જરૂર છે. અને આ સમય જો તમે આ બધી ચિંતા કરશો તો બાપ, તમે જલ્દીથી રિકવર નહીં થઈ શકો. હાલ, મને લઈ જાઓ ઓલી બાજુ. હા બા, હા, ચાલો હવે બે હાથ નથી. શાંતિથી. હા, ક્યાં ગયા છે આ બધા? મને કાંઈ ખબર નથી કોઈ. હા, પડ્યા મોટા ભાઈ અહીંયા. બેસો. ઉઠી ગયા? ભાભી, દામિની, શું છે? શું બરાડા પાડો છો ક્યારના? ફરી સભા ગોઠવાની છે. હશે કંઈક? જા, કાગળિયા લેતી હશે, જમીનને સહી કરી દે. શેના કાગળિયા? કઈ જમીન તમારી? મોટા ભાઈ, સારા થવાનો ઢોંગ બંધ કરી દો. અને આમ પણ આજે આની સાથે શું વર્તન કર્યું હતું? બા કહેતા હતા કે તમે એમનું ગળું દબાવવા માટે ઉતરી આવ્યા હતા. હા, મારતા હતા. હા તો મારે જ ને. આમ પણ તમે એવું તે વળી કયું સારું કામ કર્યું છે કે તમને શાબાશી આપે? અને અમારા ભાભી અને મારી પત્ની દામિની, તમે લોકો, હા, તમે લોકોએ શું ચાલુ કર્યું છે? બાની સામે જેમ ભાવે તેમ બોલ્યા છો. આ જરા શરમ નથી આવતી તમને લોકોને? શેની વાત કરો છો? શું કર્યું અમે લોકોએ? હા, જે તમે બાની સાથે વર્તન કર્યું ને એની જ વાત કરી રહ્યો છું. કયું વર્તન? અમે બા સાથે એવું કાંઈ નથી કર્યું. કોણે કીધું તમને? બાએ જ કહ્યું છે, એટલે વધારે દોઢ ડાયું થવાની જરૂર નથી. તો હું પણ કહું ને કે અમે એવું કાંઈ નથી કર્યું. તો અમારી વાત કેમ સાચી નથી લાગતી? ના જ લાગે. હા, તમારા બધાની સાથે વર્ષોથી રહેતો આવ્યો છું. હા, કોના કેવા રંગ છે, કોણ કેવા ખેલ કરી જાણે છે ને બધું જ જાણું છું બહુ સારી રીતે. મારે કોઈ સાબિતી નથી આપવી. હા, આ ડોસીને કહી દે
કે મારા ભાગની જમીન મને આપી દે. મોટા ભાઈ મોઢું સંભાળીને વાત કરજો. એ ડોસી નથી પણ તમારા ને મારા બા છે. અચ્છા, આપણા મા બાપના ગયા પછી એમણે જ આપણને મોટા કર્યા છે. તો તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા? જ્યારે સેવા કરવાનો વારો આવ્યો તો અમે ત્રણ જ દેખાણા. તમે કોઈ દિવસ ઘરે રહ્યા, રજા રાખી કે ચાલો આજે બાની સેવા હું કરીશ? ત્યારે પૂછતા પણ નથી તમે. અચ્છા, આ ઘરમાં પૈસા ક્યાંથી આવે છે? મારા મોટા ભાઈ એક પણ રૂપિયો કમાય છે? બધો રૂપિયો ઉડાડે જ છે. તો પછી હું નહીં કમાવું તો આ ઘરમાં ખાશો કેવી રીતે, રહેશો કેવી રીતે? આપણા બા છે ને તો કયો એમ નહીં કે જે જમીન છે એ આપણા નામે કરી દે, એમને હકમાં આવે છે ને. બરાબર છે, તમારી વાત એકદમ બરાબર છે, પણ આ બુદ્ધિ વગરનાને કાંઈ સમજાતું નથી. બા 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 શું છે બા? હે, કાલ સવારે ઉડી જાય. ઠીક છે, આ તમારે લોકોને જમીન જ જોઈએ છે ને, વાંધો નહીં. બાને છે ને જમીન જો મોટા ભાઈના નામે કરવી હોય તો ભલે કરી આપે, મને એની સાથે કોઈ જ વાંધો નથી. પણ હા, બા છે ને હવેથી અમારા લોકોની સાથે જ રહેશે. અમારા લોકો એટલે કોની સાથે રાખવાની વાત કરો છો? આપણી સાથે રાખવાની વાત કરું છું. હા બરાબર છે. રહી જા. એક મિનિટ, તમે જ હમણાં કીધું ને કે બાની સામે અમે જેમ તેમ બોલતા હતા, બાને સાચવતા નથી. તો એવી આશા કેમ રાખો છો કે હું બાને સાચવીશ? નથી સાચવતી ને તો હવે નહીં સાચવું. નહીં સાચવે એટલે? જો દામિની, તું મારી પત્ની છે, લગ્ન કરીને આ ઘરમાં આવી છે એટલે તો શું? તારો પત્ની ધર્મ બને છે કે મારી વાતમાં તું સાથ પુરાવે. વાત ખોટી પડે તમારી. કાંઈ જરૂર નથી. મને મારા બાપે આવા ઢસડા કરવા નથી મોકલી. સમજી ગયા? દામિની, હા તું જે કરી રહી છે ને બધું ખોટું કરી રહી છે. હજી મને પણ ખબર પડે છે શું કરવું ને શું નહીં. આ તમારો લવારો બંધ કરો. અને બધાને શિખામણ દેવાની કાંઈ જરૂર નથી. હા, એને જે કર્યું એ ભોગવે છે. આ સારા કર્મ નહીં કર્યા હોય એટલે તો પડ્યા હતા. જોયું નહીં તે? આ જમીનમાં તરત આપવા માટે ફરી ગયા. કાગળિયા તૈયાર કરીને કહું છું અંગૂઠો મારી દો, પણ નથી મારતા. હવે ખાલી બેઠા બેઠા અંગૂઠો મારવાનો હતો તો સેવા કરત ને બધા, કોઈ ના નો પાડત. પણ ના, એમને નાટક શરૂ કર્યા કે મારી સેવા કરો, મારી સેવા કરો. મારી દો ને અંગૂઠો બા. હા, મોઢા ઉપર મારી દો જમીન આ લોકોને. જમીનના જ ભૂખ્યા છે. આ જમીન આપીને આપણે લોકો છે ને બા, હા ગામડે જતા રહીશું. હું તમારી સેવા ચાકરી કરીશ અને તમને ફરી પાછા સાજા નરવા કરી દઈશ. બસ, તમને બધાને હું ખાલી ને ખાલી જોતી હતી કે કોણ મારું છે અને કોણ પારકું છે. હા, એટલે એમ કે બીજાના ઝઘડા જોયા ને બીજાનું બધું જોયું ને એટલે હું ખાલી ને ખાલી અહીંયા હું તમને અજમાવવા આવી હતી. બાકી હું કાંઈ પડી નથી. હા, બાપ, અને પડી હતી તો મને વાગ્યું નથી કે તમારા કોઈની સેવા લેવી પડે. પણ બસ મારે એ જ જોવું હતું કે આ જમીન આપતા પહેલાં કોણ મારું છે અને કોણ પારકું છે જોઈ લીધું. એક પાણીનો ગ્લાસ માગ્યો એટલે બેઉ જણ ઝઘડે. ચા માગી તો કે 25 વખત તમે ચા પીવો છો. આખા દિવસમાં હું ખાલી 3 વાર ચા પીઉં છું, પણ ગણાવી છે 25 વખત. અને એ પણ હું નહીં કરું, પેલી કરશે. અને પેલી કે હું નહીં કરું, જેને કરવું હોય એ કરે. મને કોઈ બાથરૂમ લઈ જવા માટે તૈયાર નહીં, કારણ કે એ લોકો તો કોઈ પડવાના નથી, ઘરડા થવાના નથી, અને એ લોકોને તો તકલીફ ક્યારેય પડવાની નથી. એટલે મારી આટલી નાની તકલીફ એ લોકોને એટલી મોટી લાગતી હતી કે બેમાંથી કોઈ કાંઈ કરવા તૈયાર નથી. ચમત્કાર! અને એક આ હા, હું તો કઈ ના કયો. સાંભળો મારી વાત. હા, ચમત્કાર થઈ ગયો, ચમત્કાર. હા, બધા એટલે જ તમારી સેવા નહોતા કરતા કે તમે જલ્દી ઊભા થઈ જાઓ. હા, બાકી બીજું કઈ નહોતું. હા, તમે જો બધા સેવા કર્યા જ કરત તો જલ્દી તમારા પગમાં જાન ના આવત. હા, જોયું ને? હા, કેવી રીતે વાત કરે છે. હા, આપણને રમાડતા હતા. ખતરનાક મજાક કરે છે બા. નાટક બસ કરતા હતા. બસ. અને હજી એક વાત, આ લોકોએ તો મને બાથરૂમ સુધી પણ ન પહોંચાડી. અને પછી જ્યારે લંગડાતી હું બાથરૂમે ગઈ તો આણે મારું ગળું દબાવ્યું. મને કે મરી કેમ ન ગઈ, હજી જીવે છે કેમ, અત્યારે ને અત્યારે અંગૂઠો મારી દે. એનો અર્થ એમ થયો કે બસ બધાયના ડોળા ખાલી મારા જમીન પર જ હતા. પડી ગઈ ને ખબર કે અમારે જમીન જોતી હતી તો હવે આપી દો ને, વાત પૂરી કરો. હા, હજી મારી વાત પૂરી નથી થઈ.
બસ હવે મારે અહીંયા રહેવું એ નથી ને જમીન આપવી એ નથી, મારે ગામડે જવું છે. અને જે મારી ત્યાં સેવા કરશે ને એના નામે હું જમીન કરી નાખીશ. સાંભળો મારી વાત. નથી સાંભળવી. પહેલા હું બોલીશ. હા, આદિત્યએ ગળું એટલા માટે દબાવ્યું હશે કે તમને ધગસ થાય. જો માણસ મોતને સામે જોવે ને તો ગમે તેવો માંદો હોય, ગમે તેવો બીમાર હોય કે ન ચાલી શકતો હોય ને તો પણ એ દોડવા માંડે. બસ ઈ ડોક્ટર નહોતો. અને હવે એની વાતમાં તું ગોળખાંડ નાખીને એની વધારે ગળી નહીં કર. ઓળખી ગઈ છું બધાને. અને હવે મને સમજાવવાની જરૂર નથી. હું નાની નથી કે તમે જેમ કહેશો એમ હું બધું માની જઈશ. બધું સમજી ગઈ છું. તમારા બધાયના રંગ મેં જોઈ લીધા છે. એટલે હવે આજે સાંજની બસમાં હું જાઉં છું મારા ઘરે. સાંજે હું નીકળો ને. અત્યારે જ જઈશ. હા. હું ત્યાં બેસી રહીશ, પણ હવે અહીંયાનું પાણી પણ નહીં પીવું. આ પાણી નહીં પીતા, કઈ નહીં આપતા ને, અને ઠેલો કરો ઘા બા. નહીં આવડે છે મને લેવા જતા. હવે ઘા કરવાની જરૂર નથી. હા, તમે હું જાઉં છું. તમે જાશો પછી જમીન તો મારી જ છે ને. ઈ ખબર પડશે. તમે ત્યાં જમીન લેવા જશો ને એટલે ખબર પડશે કે જમીન કોના નામે થઈ ગઈ છે. બાપ, મારી વાત સાંભળો ને. હા, તમારી સેવા ચાકરી કરવા માટે હું તમારી સાથે આવવા તૈયાર છું. હું તમારી સાથે આવું છું, પણ જમીન માટે નહીં, તમારા માટે થઈને. તમારી ઉંમર થઈ ગઈ છે ને અહીંયા તો આ કોઈ સાચવવાના નથી તમને. હા, જમીન આપી દો આ મોટા ભાઈને. મારે જમીનમાંથી એક રૂપિયો પણ નથી જોઈતો. નથી આપી. બહુ દાતાર થવાની જરૂર નથી. જોઈ લીધા એના રંગ, એની બાયડીના રંગ. મારે કોઈને નથી આપી. અને હું જેને આપીશ ને તમે વિચાર્યું પણ નહીં હોય. હાલ આપણે સેવા કરવા જઈએ. ચાલો, હું તમને ગામડે લઈ જાઉં. બાપ, છોડો ને આ બધી વાતો. આમ પણ આ લોકોના નાટક તો બંધ થવાના નથી. પણ હા, હું તમારી સાથે આવું છું અને હવેથી હું ગામડે જ રહીશ. જે લોકોને મારી સાથે રહેવા ના આવવું હોય એ લોકો અહીંયા રહી શકે છે. અને આ દામિની, તને ખાસ, જો તું મારી સાથે ગામડે પાની સેવા કરવા ના આવવાની હોય ને તો ડિવોર્સ પેપર તૈયાર કરાવી નાખીશ અને સાઇન પણ કરી આપીશ. તું પણ સામે સાઇન કરીને મોકલી આપજે. ઓકે દેવાંગ, તારે મારી સાથે રહેવું છે ને? ચાલ ગામડે ખેતી કરજે અને પછી હું જાઉં ને એટલે એ તારા નામે થઈ જશે. બસ, મારે બીજા કોઈને નથી આપવું. ચાલ, એમાંથી આપણે ગુજરાન ચલાવશું. હું આવું છું ને તમારા લોકોની સાથે. તું નથી જોતી મને. તરત જ કાંચીડાની જેમ રંગ બદલી નાખ્યો. હા, કઈ વાંધો નહીં. જો હું ખેતીવાડી કરી લઈશ, એમ પણ અહીંયા કઈ કામ નથી મારે. આ બધી કહેવાની વાતો છે, કોઈ જમીન મળવાની નથી. હવે છે ને બાને બનાવવાની જરૂર નથી. જાય છે ને તો જવા દો. ચાલ. મારે ચાલો. પૈસા ભરવાના છે.